નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના આ વિડિયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય પોતાનો પરિચય. આ ઉંમરમાં બાળકો પોતાના વિશે જાણવા અને સમજવા લાગે છે. જો તેમને પોતાનું નામ, સરનામું, પસંદ, નાપસંદ અને પરિવાર વિશે પણ જણાવવામાં આવે તો તે બીજા લોકોને પોતાનો પરિચય સારી રીતે આપી શકે છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ તે સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્નેહપૂર્વક સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. ત્યારબાદ બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે વાર્તાકાળનો ઉપયોગ કરી હાવભાવ સાથે જંગલ બીરા વાર્તા કહો. હવે આસપાસના પ્રાણીઓના નામ, ચાલ તથા અવાજ ઓળખ કરાવો. હવે બાળકો સાથે હું અને મારા પરિવારના સભ્યો વિષય પર વાતચીત કરો. હવે ફળ અને શાકભાજીની છાપ પાડતા શીખવો. હવે વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવાના મહત્વ વિશે સમજાવો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને માથા પર નોટ મૂકીને ચાલવાની રમત રમાડો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરમાં મજેદાર રમત રમવા કહો, જેમ કે ઘરની ચારે બાજુ ફરો અને વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવી કેમ મહત્વની છે જાણવા માટે કહો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. દરેક બાળકને તાળી આપી સ્નેહપૂર્વક સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને પ્રેઝન્ટ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. હવે ગોળમાં ઊભા રહી બટાકું ટ્રેનમાં બેઠું રે બાળગીત કરાવો. હવે બાળકોને આંગણવાડીમાં ફરી અલગ અલગ રંગ શોધી બતાવવા માટે કહો. હવે બાળકોને આસપાસના અવાજને સાંભળવા અને ઓળખવાની પ્રવૃત્તિ કરાવો. બધાને મનપસંદ ચિત્ર દોરવા માટે પ્રોત્સાહિત કરો. હવે છોડ ઉગાડો. જીવનશૈલી, અંગો અને તેના કાર્યોને સમજાવો. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને આંધળો પાટો રમત રમાડો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત, પરિવારના જૂના ફોટા જુઓ અથવા પરિવારના સભ્યોના નામ, સંબંધ, તેમની સાથેની ગમતી યાદો વગેરેની વાતો કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1 સ્વાગત અને રમત. દરેક બાળકને ગલીપચી કરી સ્નેહપૂર્વક સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2 રમત અને શીખ. ગોળમાં ઊભા રહી પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે છે બાળગીત કરાવો. હવે બાળકોને આંગણવાડીમાં ફરી અલગ અલગ આકારની વસ્તુઓ શોધવા માટે કહો. ત્યારબાદ બાળકોને ઉખાણા પૂછો, જેમ કે એક ફળ જે પીળું અને લાંબુ હોય છે અને તેને ખાવા માટે છોલવું પડે છે. આવા જ બીજા ઉખાણા પૂછો. બધા બાળકોને કાગળના ગોળા બનાવતા શીખવો. હવે હું અને મારો પરિવાર વિશે સમજાવો, જેમ કે નામ, સરનામું, પસંદ, નાપસંદ વગેરે. બ્લોક 3 પ્રતિબિંબ અને વિદાય. હવે બહાર જઈને ટાપુની રમત રમાડો. ત્યારબાદ બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. અને આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો.
અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. રસોડામાં અથવા શાકભાજીવાળા પાસે જઈ અલગ અલગ ફળ અને શાકભાજીની ઓળખ કરો, તેના રંગ, સ્વાદ વગેરે. આજે આપણે પોતાના વિશે માહિતી આ વિષયને સમજ્યા. હવે માતા પિતાને જણાવીએ કે તેઓ પોતાના બાળકોને પોતાનો પરિચય આપવા માટે કેવી રીતે તૈયાર કરી શકે છે. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.